ભાવનગરની જો વાત કરીએ તો ભાવનગરના હલુરિયા ચોકમાં આવેલ કલંગીધાર પ્લાઝા નામના કોમ્પ્લેક્સને ફાયર સેફટીના મુદ્દે સીલ કરેલ છે। આ અંતર્ગત વાત કરવામાં આવે તો ભાવનગરના હલુરિયા ચોક નજીક આવેલ કોમ્પ્લેક્સને સીલ મારવામાં આવ્યું છે અને ફાયર વિભાગનો સ્ટાફ પહોંચ્યો હતો। જો કે વેપારીઓને શોરૂમ ધારકો પોતાનો ધંધો કરી રહ્યા હતા અને ત્યારે રાત્રિના સમયે ફાયર સેફટીના મુદ્દે 9 દુકાનો અને 2 શોરૂમને સીલ મારેલ છે અને આમ ફાયર સેફટીના મુદ્દે જ સીલ મારવામાં આવતા આ વેપારીઓમાં હાલ હલચલ મચી ગઈ હતી। ત્યારે વાત કરીએ તો ભાવનગરના હલુરિયા ચોકમાં આવેલ કલંગીધાર પ્લાઝા નામના કોમ્પ્લેક્સને ફાયર સેફટીના મુદ્દે સીલ મારવામાં આવ્યું છે અને ભાવનગરના હલુરિયા ચોક નજીક આવેલ કોમ્પ્લેક્સને સીલ મારતા જ ફાયર વિભાગ સ્ટાફ પહોંચ્યો હતો। જો કે વેપારીઓને શોરૂમ ધારકોને પોતાનો ધંધો કરી રહ્યા હતા ત્યારે રાત્રિના સમયે ફાયર સેફટીના મુદ્દે 9 દુકાનો અને 2 શોરૂમ જે છે તે સીલ કરવામાં આવ્યા છે। આ અંતર્ગત ભાવનગર ફાયર સેફટી મુદ્દે તપાસનો ધમધમાટ યથાવત જોવા મળી રહ્યો છે।